હે કૃષ્ણ ભગવાન ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો. આજના બ્લોગની સીધી શરૂઆત કરી રહ્યા છીએ અમારા ગામપી બેનથી. વિક્રમભાઈના બેન છે, આજે અમને રાખડી બાંધવા માટે આવ્યા છે. બરાબર, રાખડી બાંધવા આવ્યા છે ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તબિયત પાણી બધું કમ્પ્લીટ છે કે? ચકાચક. તો લે હેડો, તાન રાખડી બોધ દે હેડો. જો ગોપી બેન આવ્યા છે, વિક્રમભાઈ પણ આવ્યા. વિક્રમભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. જસી આજે બોધ વાંચે મંત્ર મંત્ર મારજો પાછો હો ને. હું ના અલ્યા તું મંત્ર માર ભેટ મંત્ર એ મારા ભાઈની રક્ષા કરજો. હા લ્યો, બે ભાઈના તરફથી જમો ને. મિત્રો, થોડા દિવસ પહેલા અમારા લાલા કાકા એક નવી એક્ટિવા લીધી હતી મારા ભાઈ, 125cc. આજે આપણે એનો રાઉન્ડ મારવા માટે આવ્યા છીએ અને મને મારા ભાઈ એક સિસ્ટમ જોરદાર ગમી ગઈ છે ભાઈ. હો, તમને બતાવું જુઓ. આપણે માં ગાડી ચાલુ કરીએ છીએ. જુઓ કઈ રીતના ચાલુ કરીએ છીએ. અહીંયા સ્ટાર્ટ બટન છે પણ આપણે ડાયરેક્ટ સ્ટાર્ટ કરતા નથી. ખાલી જુઓ રેસ હાલ દે છે ખાલી. ભાઈ દેખીએ અમે એ બંધ થઈ જાય ઓટોમેટિક પાછી અને ચાલુ કરી ખાલી રેસ જ હાલવાનું. હા, જોર સિસ્ટમ છે મારા ભાઈ. અને મને અંદર કેટલું પેટ્રોલ નાખે અને કેટલા કિલોમીટર સુધી પહોંચશે ને એ પણ બતાવતું છે. જો આ સાઈડમાં અહીંયા પેટ્રોલનું બતાવે અને જો તમારે માઇલેજ બતાવીએ ખાલી કે કેટલી રેન્જ સુધી પહોંચશે. તો દેખાય 76 કિલોમીટર સુધી અત્યારે હાલ અંદર એટલું પેટ્રોલ છે કે 76 કિલોમીટર કાપી શકે. તો મને લાગે કે એક્ટિવા બંધ થઈ જાય એટલે આપણે માં હોય બટન દબાવવું પડે, પણ બટન દબાવવાની જરૂરત નહીં. જુઓ ખાલી એ દેખી ચાલુમાં તાત્કાલિક ચાલુ જ થઈ જતી હોય છે મારા ભાઈ. એટલે જોરદાર સિસ્ટમ છે, એકદમ નવી સિસ્ટમ અપડેટ થઈ છે અત્યારે હાલમાં 125cc-માં. અને ચલાવવાની ભાઈ બહુ મજા આવે છે, એકદમ કમ્ફર્ટેબલ થાય છે. આપણે એક્ટિવા 125cc-નો પિકઅપ ચેક કરીએ કે કેટલી સ્પીડમાં કેટલી સ્પીડ પકડતું હોય. ઓ ભાઈ મિત્રો, આજે રક્ષાબંધન છે અને રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર અમારા ફઈ અને ફૂવા આજે આવ્યા છે. તો ફઈએ મને રાખડી બાંધવાના છે. બરાબર, અને મારા ફઈના 3 ભાઈ છે. એક તો મારા પપ્પા અને મારા મોટા કાકો છે, ધનજી કાકો, અને પેલી બાજુ લાલ કાકો. 3 ભાઈ છે. બરાબર, તો ફઈ બધા ભાઈ હું એક લાઈનમાં બેસે લાઈનમાં. આ મારા લાલા કાકાના દીકરો છે, હિમાંશુ કુમાર. સોરી, હિમાંશુ કાકા. જય માતાજી. જય માતાજી. એ બાજુ ભાઈ ફોટો ભાઈ શિવ મંત્રાવત. હા, એ બોલતા હતા કે આવતો લોબો કરજે. સ્માઈલ સ્માઈલ. આહા શવાજી. એ તો જે રાખડી બોલ તું એ ભય બોલું તો ઈમાનમાં બોલું છું. મંત્ર બોલ મનમાં બોલી સાયલેન્ટ છે. બોલો કાકા, 2 શબ્દ કેવા છે? રક્ષાબંધનનો તહેવાર છે એના વિશે. આ વર્ષમાં રક્ષાબંધનનો તહેવાર એક વખત આવે છે. બરાબર, બરાબર. તો તેના દિવસે જો ભાઈની જે બહેન હોય છે તો બેન ભાઈને યાદ કરે છે અને ભાઈ પણ બહેનને યાદ કરતા હોય છે કે અમારી બહેન આવશે, ઘરે આવશે, અમને આની રાખી બાંધશે. પછી અમે લોકો બહાર રહેતા હોય તો અમને પણ ઈચ્છા થાય કે એ ટાઈમ અમે ઘરે જઈને છુટ્ટી લઈએ અને ઘરે જઈએ. કમસે કમ અમને રાખી બાંધવાનો એક મોકો મળી જાય. એક આ મતલબ ધાર્મિક પર્વ છે તો ગામના મતલબ ઘરના માણસો એકઠા બેસીને મતલબ અમે એક પર્વ તરીકે અને આપણા સામાજિક દ્રષ્ટિ તરીકે ઉજવીએ છીએ. રાખડી છે રક્ષા કરી. પેલા ગયડા મને એવું કહેતા કે બેટા રાખડી બદલી નદીમાં આવજો ને ડૂબ્યો નહીં. ડૂબશે નહીં. રક્ષા કરે ખરેખર બહાર આવી જતા. બોલો ધનજી કાકા, રક્ષાબંધનના તહેવાર વિશે તમે 2 શબ્દોમાં માહિતી આપો થોડી. રક્ષાબંધનનો તહેવાર જોરદાર છે, સમજવા માટે સારો છે. પિક્ચર કલાકારો પણ પિક્ચર ઉતાર્યું છે. ભાઈ બહેનનો હેતુનું તમે ખાલી પિક્ચર જો જુઓ ને, કેસેટ સાંભળો તો તમને આંખમાંથી પાણી જતું રહે. જેની બેન
બેનનો ભય નથી હોતો અને રક્ષાબંધનનો દિવસ હોય છે વખત તમે જુઓ તો ખરેખર સમજવા એ વ્યક્તિ બહુ ઓખમાંથી આંસુ જતું હોય. આજે અમારી બહેનો આવી છે, એક ઉર્મિલાબેન અને એક અશ્વિનાબેન. આજે મને રાખડી બાંધવાના છે, બરાબર. બંને ભાઈઓ સરસ મજાના ખુરશી પર બેસી ગયા છે, રેડી થઈ ગયા છે, કમ્પ્લીટ લાઈનમાં ગોઠવાઈ ગયા છે. હા, લાઈનમાં ગોઠવાઈ ગયા છે. અને બીજા બેન તો બીબાની હાલત તો આવતા છે. હા, આ તો બીજા બેન આવે છે. પ્રિયંકાબેન આવે છે, વાત સાચી છે. આરતીબેન આવે છે તો હા, જો જે બેનની વાત કરી ને એ આ ઉર્મિલાબેન છે અને આ રહ્યા અશ્વિનાબેન છે, અને વચ્ચે અમારો ફઈ છે મંજીભાઈ. હું કહું તારે ચા પીવો છે? પીવડાવી દે. એટલે તારે રાખડી બોધી છે? ચા પીવાની તારે સો બધી બતાવજે રાખડી છો તારે. પેલા તું એ ક્યાંથી નહીં રાખડી હું ભૂલી કેમ જાય છે જો ગાઈઝ રાખડીઓ બહુ થઈ ગઈ છે અને હાર્દિકભાઈ અમારે ચા હાલે છે બધાને. ભૂલી કેમ જાય જો આ બાજુમાં આપા ચા પીવું છે, આ બાજુ અમારા બુનભાઈ બધા ચા પીવું છે. લે સા લે સા તારે ચા પીએ ને તું? એ જણી ગાઈઝ આ મારા ભાણી છે. કેમ છે ભોણી? મજામાં? મજામાં છે કે હું લાવી છે બતાવી તો ખરી મને. આ જો કોકનો કેમેરો લાવી છે, મારો ફોટો પાડજે તને. તાલી પાડો છોકરા. અરે વાહ, જોરદાર જોરદાર. મિત્રો આજ તો ભાઈ રાખડીઓ જ બોધાવાની છે, એટલે પાછા આપણે નીકળી ગયા છીએ અમારા કાકાના ઘેર. તેઓ કાકાની બે છોકરીઓ છે, એ અમારી બહેનો છે, તો એમના હાથે પણ આપણે રાખડી બંધાવવાની છે આજે. જો તમને બતાવીએ, ટોટલ અત્યાર સુધીમાં તો 4 રાખડીઓ બંધાઈ ગઈ છે. એક ગોપીબેનની છે, એક અમારા ફઈની છે, અને એક મારા પપ્પાના ખાસ મિત્ર છે, એમની 2 બેબી છે, એમની છે, બરાબર. પહેલાંના તહેવારોમાં છે ને ગામડામાં આ જગ્યાએ બહુ બધી પબ્લિક દેખાતી હતી, પણ જેમ જેમ અમે તહેવાર આવશે ને એમ બધી પબ્લિક ગાયબ થતી જાય છે મારા ભાઈ. શું કહેતો તો એમાં પેલી માર્યું કને કુડિયાએ તે મારી તું એ ચમ મારી તું એટલે કોનો ફોટો છે? પ્રિયંકાનો ને પાડી આ બધા એક ફોટો આવે છે તારો ખાલી. ભાઈબંધ અલ્યા ભાઈબંધ શાંતિ છે કે? હા એ ગાલ બાલ ગમે તે લાવડી નાખે ભાઈબંધ ના તો કશું થાય જ નહીં. અરે આ તો મારો ભાઈબંધ છે, આ તો મારો ભાઈબંધ છે. હું તો ભાઈબંધ કે હુકરી દોરી નથી આવતી કાથી કાથી ની છે કાથીમાંથી બનાવેલી છે એ નિયમી નાના છોટો એ નિયમી નિયમી હોમ શેડું રાખતું નિયમી છે. એ નિયમી અને આ મારા મોટા ભાઈ છે વિજયભાઈ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને ઓનાથી આ મોટા ભાઈ છે દિલીપભાઈ, એ અત્યારે હાલ આર્મીમાં ઓન ડ્યુટી છે, બરાબર. અને આ એરિયા મારી બેન પ્રિયંકાબેન અને આ આરતી, આ મારી 2 બહેનો છે. અને પેલી બાજુ અમારે ભાભીઓ છે, 2 ભાભી. અને આ હિમાંશુ કુમારની વાત કરી, એ એમના વાઈફ છે સામે, અને એમની નાની ઢીંગલી સામે અમારા બનેલી છે. તો ચલો તાન આપણે આજે રાખડીઓ બતાવીએ તાન. વિજયભાઈ તો મંત્ર મારો ક્યાં? પાપ ગાહ નાહ વરરા ચી રાખડી. આમાં હાર્દિકભાઈ ની વારી છે. હાર્દિકભાઈ તૈયાર થઈ ગયા જુઓ. એટલું હા
જોરદાર પ્રેમ ભાઈ. હવે મારા આરતી બેન આયા. પ્રિયંકા બેને તો રાખડીઓ બોધ દીધી એટલે એ બધું શાંતિથી એક બાદ જઈને બેસી ગયો છે. આમાં આરતી બેન છે ને બધા ભાઈઓને રાખડીઓ બોધ દેહી. આમાં હાર્દિકની વારી આવી છે. આરતી બેન આમાં હાર્દિકબેન સોલ્લો કરવાના છે પેલા. અને હાર્દિકબેન સોલ્લા કરવા ગમતા નહીં એવું છે ને. થોડોક લાંબો કરીએ જો પેલા કહીશું બુનની વાત મોની પર મોની આજ તો મોની પડાય યાર. એટલે જો આટલાથી ગાડી ઉપાડીએ આમ કરીને લે તો એ માપનો રાખ્યો હું યાર. કેવો મસ્ત લાગે નજર ના લાગે નજર ના લાગે. નાક પર ચોલ પડી ગયા જો પણ એ આરતી ભાઈ ના ચહેરા પર મુસ્કાન તો જો કેવી મુસ્કાન આવી છે ને. અલે આ મૂડ છે મીમતા હે લે તાર લે હે. અલે આ મૂડ છે મીમતા હે આ ભાઈ ને. અલે આ ભાઈ નું ખતરનાક મૂડ છે તો. ઓહો અલે બોડ ઉતાર બાજુ નાખી દે ને. ગાઈઝ અમારા બચ્ચા પાર્ટીનો વારો આવ્યો છે. જો આરતી બેન પેલી ગુડિયાન બોધી છે. બધાજી કોણ આશીર્વાદ આલજે પાછા ભાઈ ને. હાજર રજન હારી બુદ્ધિ બગજન પણ બીજું કીએ પોસ્તા આવી જવું છે. પેલામાં પહેલો નંબર બીજામાં પહેલો નંબર એ રીતે હોવું જોઈએ અને ત્રીજામાં ત્રીજો, ચોથામાં ચોથો, 10મામાં 10મો નંબર. પહેલી રક્ષાબંધન નિયમી બેન એટલે મસ્ત ટીંગલું છે. નેનુ માટે ડીંગલી લાયા છીએ અમે એક સાથે બે ટીંગલો જોવા મળ્યો. હા અને ગાઈઝ અમારા છે ને છોટુભાઈ મસ્ત રાખડી બોધી છે. જુઓ લાઇટ વાળી છે ની. તને લાઇટ વાળી ગમે છે. અત્યારે હાલ અમારા મોટા ભાઈ ઓન ડ્યુટી છે ઇન્ડિયન આર્મીમાં અને જો એમનો વિડીયો કોલ આવ્યો છે. અરે દિલીપભાઈ મજામાં? હા યાદ આવતી હે રક્ષાબંધન છે. હા 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 તમે એકલા નહીં કે તમે એકલા જ નહીં. બે કુંવર આલ્યા છે. નેક્સ્ટ ટાઈમ જો અમારે ચપુરી એના ભાઈને રાખડી બાંધવાની છે. फूलों का तारो सा सबका कहना है 1000 में मेरी बहना है. ખાલી હાથ અડાડો બસ. માથા ફેરવો લે. હા સરસ સરસ છે. આ છે આપણા ગામડાના સંસ્કાર. મારી લાડકી ને હે મારી લાડકી ને વાહ લાડકી દીકરી વાહ ભાઈ વાહ. જો બંધ થઈ ગઈ ને એ ડેનિશભાઈ માથા ફેરવો બુન તમે. હા છેલ્લી રાખજો બધા ગીત તારા તારે જો ગાઈસ બધાના હાથમાં ખતરનાક રાખડીઓ બોધી જ હો. લાઈટ વાળી પાછી કરજે લાઈટ કરી. અરે વાહ તાર છેલ્લી બોધી એ તાર તો મસ્ત ડીંગલું છે લે. देखो गाइस બે લાઈટ થઈ ગઈ. એવું ગાઈસ જુઓ ભાઈ અમારો કરોડોમાં એક જ ભોણી છે અને એ લાખોમાં એક ભાઈ છે એ રાખડી બોધી. જુઓ હા મુંબઈ આ બધી નવી સિસ્ટમો ચાલુ થઈ છે માર્કેટમાં. ભાભીને રાખડી બોધવાની એવું. ના ના સારું ઓણ આજથી એક પ્રકારે પ્રેમ વધે યાર. હો પ્રેમ ભાવ વધે કે એ છોકરી
આ મારા મોટા ભાભી છે સબસે બડે અને આ મારા મોટો બુ આ મોટો ભાભી અને આ મારા મોટો બુ અને સબસે છોટા ગઈ રક્ષાબંધનના તહેવાર પર અમારા ભાભી પ્રિયંકાબેનને ગિફ્ટ આપી રહ્યા છે અમારા ભાભી લીઝાબેનને ગિફ્ટ આપી રહ્યા છે લીઝાબેન કેવું લાગ્યું તમને હવે અમારા આરતીબેનનો વારો આવ્યો છે ભાભી અમે આરતીબેનને ગિફ્ટ આપે છે આરતીબેન કેવું લાગ્યું તમને હા ફેવરેટ છે બધું બનાવજો તાર અંદર દાળ ભાત બધું આ નિયમી બેન અમારા નિયમી બેનની પ્રથમ રક્ષાબંધનનો તહેવાર છે તો નાનુભાઈ એમને ગિફ્ટ આપે છે હા ચલો ખોખામાં શું લાવ્યા છો બતાવો તો ગિફ્ટમાં તમે શું લાવ્યા છો ખોલો જમીન ખોલો શું લાવ્યા છો તમે અરે વાહ મસ્ત લાયા છે લ્યો પેર જો તમે હો ને એ બોન મિત્રો અત્યારે અમે નીકળ્યા છીએ બાવસર ગામે કીધી સોનતાબાને આજે રક્ષાબંધન છે કે તે આપણે મળતા આવીએ બરોબર હાર્દિકબેન બે નીકળ્યા છે એક ઉંમર હોય છે રમવાની એક ઉંમર હોય છે ભણવાની એક ઉંમર એવી હોય છે કે ભાઈ મોજ કરવાની બરાબર છે કેરિયર બાબતે ધ્યાન આપવું કેરિયર કમ્પ્લીટ સેટ થઈ જાય મતલબ અલગ અલગ ઉંમર હોય છે અને અત્યારે હાલ આપણે જે બાને મળવા માટે જઈ રહ્યા છે ને એવા આ દુનિયામાં ઘણા બધા બા છે બરાબર છે કે જેમના ઘરે તહેવારના દિવસે કોઈ નહીં આવતું હોય સાચી વાત શું કહેવું હાર્દિક એકલો રહેતો અહીં એકલો તો કારણ કે દરેક તહેવાર ઉપર દરેક મા બાપ વિચારતો કે મારો છોકરો ઘેર આવે બરાબર મુલાકાત કરીએ અને શાંતિથી બેસીએ અને જે પણ તહેવારે આપણે ઉજવીએ બરાબર બે મહિના આપણે ચલો એટલે તાન બા શું કરે છે જોઈએ ને બાર મળ લે આજે બા જય માતાજી બેહો દેમેન બેહો બહાર લે ગાઈસ ફાઇનલી આવી ગયા છે બા આવી ગયા ના નહીં આવી ગયા બાને એવું કેવું થાય છે કે માતાજીએ પગલો પાડે છે લાઈવ જય માતાજી જય દશામાં હારું કરજો ગાઈસ બાએ મને રાખડીઓ બધી દીધી છે તો આપણે બાને છે ને લ્યો બા એક સાડી લાવ્યા છે તમારા માટે પહેરવા માતાજી ઘણું આપશે હોબળ્યું તમને આપશે મારી માતાજી આપણે એ જે આશીર્વાદ જ જોઈએ તમારા બીજું શું જોઈએ કે આપણે ઘણું આપશે મારી આશા મનની પૂરી થઈ બસ તમારા મનની આશા પૂરી થાય અને અમારી પણ મનની મનોકામનાઓ પૂરી કરે માતાજી હે લ્યો એક લાયા છીએ સાડી લાયા છીએ બરાબર એટલે સાડી પહેરજો તમે લે બેહો શાંતિથી બસ જે મા દશા અમર રાખજો એ મા દશા હું તો એ મા દશા અમર રાખજો ને કોમ થશે સુધના કોમ કરશે મારી મા જય માતાજી મારા વીરોની જોડે અમર રાખજો મા રાખડી તો એ લઈ મિલતી હું હા હે બા હા રાખડી તો એ લઈ મિલતી અમારા માટે હા ત્યાર જ આ જોર કહેવાય હે હા માં કાલની કેટલું લોકો કે આવીને જાય હીરોને સુખી રાખજો મિત્રો 8 વાગ્યા છે અને અમારા ઘરે એકદમ મોઘેરા મહેમાનો આવ્યા છે આપણા હિંમતનગરના ફેમસ ઇન્ફ્લુએન્સર તો તમને એક એક કરીને મુલાકાત કરાવીએ ખરેખર મારા ભાઈ અચાનક મને તો બહુ આનંદ થઈ ગયો કે અચાનક આવા મોઘેરા મહેમાનો અમારા ઘરે એમના પાવન પગલાં પાડી દીધા જોરદાર કહેવાય યાર પહેલા છે આપણા વિપુલભાઈ કેમ છો વિપુલભાઈ બસ મજામાં એકદમ કેવું ચાલે છે કયો બસ શાંતિ છે અને નીલભાઈ અને આ ધર્મીનભાઈ કેમ છો મજામાં જય શ્રી કૃષ્ણ જય માતાજી શાંતિ છે ને એકદમ શાંતિ બસ શાંતિ છે અને કા બીજા ભાઈ આવ્યા છે કેમ છો પાર્ટી અલે આ પાર્ટી નું લે એ તો બંધ કરી દીધી બંધ સ્ટોપ એકદમ આમ તો ભગત માણસ થઈ ગયું કેમ આજે રક્ષાબંધન છે મારા ભાઈ એટલે સવારમાં સુખડી બનાવી હતી અને અત્યારે મેં પણ સુખડી બનાવી છે મારા ભાઈ એટલે આજ તો લેર પોણી ભજ્યો જેવું કહેવાય જો આ બાજુ મારા પપ્પાએ સુખડીનો આનંદ લઈ રહ્યા છે શું કહેવાય હાર્દિકભાઈ
મજા આવે છે મને હાલત ખાવા લે હુખડી સુખડી હુખડી હુખડી જેના કે સુખ ને સુખડી ખાવાનું આ વાત અમારા આયુ સુખ અમારા આ સુખ સમારા હા બાવાજી ખુદ સુખ છે આ એના કારણે આજે મમ્મી સુખડી બનાવી છે સુખડી સરસ મજાની સુખડી સુખડી ખાવી ને તમારે ત્યાં પેલો છે ને મંદિરે ત્યાં જવું પડે મહુડી મહોડી મહુડી મતલબ સુખડી રામપુરમાં કપિલાબેનની સુખડી હા પ્રખ્યાત સુખડી વાત સાચી લાવ ત્યાં બાજુમાં ખાવા લાવો પોણી વાર થતો યાર પ્રતિક સુખડી ખાઈએ અરે આ મને લાગે હુખડી જેવા થઈ જવાના છે હે લેડો ગાઈઝ ફાઇનલી મસ્ત મજાનું જમી લીધું છે અને આજે પણ મારા ભાઈ પવિત્ર શ્રાવણ મહિનો ચાલુ છે એટલે અમારા કાકાના ત્યાં ભજનનો પ્રોગ્રામ રાખેલો છે બરાબર તો આપણે જઈએ મસ્ત મજાના ભજનના કાર્યક્રમનો લાભ લઈએ એટલે તમને બધાને ભજન જોવા મળવાના છે તો બધા એન્જોય કરો મસ્ત મજાની કોમેન્ટ કરો બાકી ભજન પૂરું થશે એટલે બ્લોગ પણ ઓટોમેટિકલી પૂરું થઈ જશે બરાબર આ જો કપડા બપડા પહેરો છે આ બાજુ લાગ્યું ભાઈ મન ભજનનો બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા કૃષ્ણ ભગવાન દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે